હંમેશા કલાકાર પ્રેમી સમાજ છે. રાકેશભાઈ, આ સમાજને કાશ્મીરમાં લઈ જાઓ ને તો તાલીઓ તો પડે તે ગમે તેટલી ઠંડી હોય. પણ જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું છે, તમે વિચાર કરો, દિવસે માણસ નહીં આવતો, અહીંયા રાત્રે 3 વાગે આટલી મેદની છે. આ તાકાત છે સમાજ. દિવસે ભેગા કરવા હોય ને પકા તોય ભેગા નહીં થતા, રાતે 3 વાગે. અને ક્યાંથી કોઈ છેડો ગુજરાતનો બાકી નહીં. આમ બહાર જોઈએ તો પાર્કિંગ એ પાર્કિંગ. અને ત્યારે કહેવાય કારણ કે આજથી 17 વર્ષ પહેલા હું ઠાકોર સમાજ માટે એક ગીત ગાયો હતો અને આજની તારીખે એ ગીતથી જ હું ફેમસ થયો હતો. ત્યાંથી જ્યારે શરૂઆત કરવી છે ત્યારે ગાવા તો જો કોણ મકડીઓ વાલા રે સુરાનર બંકાએ વારે વાલા ઠાકોરો મને ગમતા, હે વાલા ઠાકોરો મને ગમતા. આ છોડે કોણ મકડીઓ તમારા બધાનો પ્રેમ હું સમજી શકું છું, પણ પોતાની જગ્યા ઉપર બેસી રહો. લાલાજી પોતાની જગ્યા ઉપર બેસી રહો. તમને બધાને મોજ આવે છે, હું સમજુ છું. મને આજ અંદરથી મોજના દોરા છૂટ્યા છે, કારણ કે સૌથી વધારે ચાહવાવાળો વરદ, સૌથી વધારે ગીતો સાંભળવાવાળો મરદ, એમ કહેવાય કે મારી સામે છે. આટલી બધી મેદનીમાં એટલે મને હુરાતાન ચડ્યું છે. પણ શાંતિથી નીચે બેસી જાઓ, કોઈ ઊભા થઈ અને અવ્યવસ્થા થાય એવું આપણે નથી કરવું. ત્યારે કારણ કે આમાં મારા પ્રિય બનાસકાંઠાથી પણ આયા હશે ગાડીઓ ભરી ભરી. હા, અરે બનાસવાળી બસ હાર થાય. પણ આજે તો બનાસની બસ ખાલી ખાલી નહીં, પણ ભરેલી ભરેલી બસ આવી છે ભાઈ. એ બનાસવાળી બસ ના ભરેલી રે તમે ખોણા બારીએ બારીએ લોતી આઈ.
પછી બુલેટ લઈ બંકો તમને 80 મળવા આવશે શેતર યાર મવાક જોજો મારા ઠાકોર આ ભૂપતજી આ હે બનાવવાની બસ હાવ ખાલી ખાલી યારી એ તમે નાજ ખોણા બારીએ મારીએ રોતી આઈ એ વાલા તમે નાજ ખોણા બારીએ મારીએ રોતી આઈ આ મોજ આ મહાસંમેલન પોતાની જગ્યા માટે નીચે બેસી જાઓ ભાઈ અમારે જે હાથ જોડીને વિનંતી છે બે જાઓ નીચે એ વાલા આ ખોરની ચામુંડ તારું સપનું પૂરું કરશે એ ચામુંડ તારું સપનું પૂરું કરશે તારું જન્મ થશે નો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલો રેણી